બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના આ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 113 અને શ્લોક નંબર 114 નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ હું શ્લોક નંબર 113 ની પહેલી કડીનું ગાન કરીશ અને બરાબર ધ્યાનથી સાંભળજો. પ્રમુખ ગુરુણાયો યમ સ્વીયાક્ષરે સ્થિરીકૃતઃ. ફરીવાર. પ્રમુખ ગુરુણાયો યમ સ્વીયાક્ષરે સ્થિરીકૃતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રમુખ ગુરુણા યોયમ, પ્રમુખ ગુરુણા યોયમ સ્વીયાક્ષરેહિ સ્થિરીકૃતઃ. પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી છે. છેલ્લેથી બીજો શબ્દ છે સ્વીયાક્ષરેહિ. આ શબ્દમાં બે શબ્દ છૂટા છે. સ્વીય અક્ષરેહિ એટલે કે પોતાના હસ્તાક્ષરથી. ત્યાર પછીનો શબ્દ છે સ્થિરીકૃતઃ. આ શબ્દનો અર્થ એ છે કે સ્થિર કર્યો, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજે આ સિદ્ધાંતને લખી પોતાના હસ્તેથી સ્થિર કર્યો. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. પ્રમુખ ગુરુણાયો યમ સ્વીયાક્ષરે સ્થિરીકૃતઃ. ફરીવાર. પ્રમુખ ગુરુણાયો યમ સ્વીયાક્ષરે સ્થિરીકૃતઃ. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સાક્ષાત ગુરો પ્રસંગે ન લભ્યતે યમ હિ જીવને. ફરીવાર. સાક્ષાત ગુરો પ્રસંગે ન લભ્યતે યમ હિ જીવને. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સાક્ષાત ગુરોહો પ્રસંગેન લભ્યતે યમ હિ જીવને. બધા જ શબ્દો છૂટા છૂટા છે. સાક્ષાત ગુરોહો પ્રસંગેન લભ્યતે યમ હિ જીવને. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. સાક્ષાત ગુરો પ્રસંગે ન લભ્યતે યમ હિ જીવને. ફરીવાર. સાક્ષાત ગુરો પ્રસંગે ન લભ્યતે યમ હિ જીવને. હવે આખો શ્લોક આપણે સમૂહમાં બે વખત ગાન કરીશું. પ્રમુખ ગુરુણાયો યમ સ્વીયાક્ષરે સ્થિરીકૃતઃ. સાક્ષાત ગુરો પ્રસંગે ન લભ્યતે યમ હિ જીવને. ફરીવાર. પ્રમુખ ગુરુણાયો યમ સ્વીયાક્ષરે સ્થિરીકૃતઃ. સાક્ષાત ગુરો પ્રસંગે ન લભ્યતે યમ હિ જીવને. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આ સિદ્ધાંતને ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના હસ્તાક્ષરથી લખીને સ્થિર કર્યો. સાક્ષાત ગુરુ હરિના પ્રસંગથી આ સિદ્ધાંત જીવનમાં પ્રાપ્ત કરી શકાય છે. તો બાળ મિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 113 થયો. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 114 પર. તેની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, બરાબર ધ્યાનથી સાંભળજો. અયમેવ સ સિદ્ધાંતો મુક્તિપ્રદ સનાતનઃ. ફરીવાર. અયમેવ સ સિદ્ધાંતો મુક્તિપ્રદ સનાતનઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અયમેવ સ સિદ્ધાંતો મુક્તિપ્રદ સનાતનઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે, સમજી શકાય તેવા છે. આખી કડીનું આપણે બે વાર સમૂહમાં ગાન કરીશું. અયમેવ સ સિદ્ધાંતો મુક્તિપ્રદ સનાતનઃ. ફરીવાર. અયમેવ સ સિદ્ધાંતો મુક્તિપ્રદ સનાતનઃ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ અને બરાબર ધ્યાનથી સાંભળજો. ઉચ્યતે દર્શનમ દિવ્યમક્ષર પુરુષોત્તમમ. ફરીવાર. ઉચ્યતે દર્શનમ દિવ્યમક્ષર પુરુષોત્તમમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ઉચ્યતે દર્શનમ દિવ્યમ અક્ષર પુરુષોત્તમમ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. આ કડીને આપણે ફરી બે વાર સમૂહમાં ગાઈએ.
ઉચ્યતે દર્શનમ દિવ્યમક્ષર પુરુષોત્તમમ. ફરીવાર, ઉચ્યતે દર્શનમ દિવ્યમક્ષર પુરુષોત્તમમ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈએ. અયમેવ સ સિદ્ધાંતો મુક્તિપ્રદઃ સનાતનઃ ઉચ્યતે દર્શનમ દિવ્યમક્ષર પુરુષોત્તમમ. ફરીવાર, અયમેવ સ સિદ્ધાંતો મુક્તિપ્રદઃ સનાતનઃ ઉચ્યતે દર્શનમ દિવ્યમક્ષર પુરુષોત્તમમ. આગળના શ્લોકોમાં જે સિદ્ધાંતની વાત કરી તેના સંદર્ભમાં આ શ્લોકનો અર્થ એ પ્રમાણે છે: આ સનાતન મુક્તિપ્રદ સિદ્ધાંતને જ દિવ્ય અક્ષર પુરુષોત્તમ દર્શન કહેવામાં આવે છે. તો બાળમિત્રો, શ્લોક નંબર 113 અને 114 આ પ્રમાણે ગાન કરીએ, મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામી.